ખેડૂત મિત્રો, પહેલાં તો તમારી માફી માગવી છે, કારણ કે એક વિડીયો અપલોડ કર્યો હતો ટ્રેક્ટરમાં સરકાર દ્વારા મળતી સબસિડીને લઈને, પણ તેમાં કેટલોક માહિતી દોષ હતો જે અમારા દર્શક જે ખેડૂત મિત્રો છે તેમને અમારું ધ્યાન દોર્યું અને તાત્કાલિક અમારા પ્લેટફોર્મ પરથી એ વિડીયો હટાવી દીધો છે. નવી સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો અત્યારે અમે અપલોડ કરી રહ્યા છીએ. જો તમારામાં એ વિડીયો સેવ હોય તો એને ડિલીટ મારી દેજો અને આ નવા વિડીયોને સેવ કરી લેજો. આઈ ખેડૂત પોર્ટલ પર નવા ટ્રેક્ટર ખરીદવા માટેની જે સરકારની યોજના છે તેની સંપૂર્ણ વિગતો તમને આ વિડીયોમાં આપવાના છીએ. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાઓ મૂકવામાં આવી તેમાં નવા ટ્રેક્ટરની ખરીદી માટે 1 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. શું છે આ યોજના અને તેની સંપૂર્ણ વિગતો તમને જણાવીએ છીએ. નવા ટ્રેક્ટરની ખરીદીમાં એમાંય ખાસ કરીને 20 થી 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે સરકાર દ્વારા ખર્ચના 25% અથવા મહત્તમ 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે સબસિડી રૂપે મળવાપાત્ર છે. આ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો ગુજરાત રાજ્યના તમામ જે જમીનધારક ખેડૂતો છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે. આમાં મહત્ત્વની એક જોગવાઈ એવી છે કે એક ખાતા દીઠ 1 લાભ, એટલે કે જમીન રેકોર્ડ 8A મુજબ એક જ ખેડૂતને આ લાભ મળશે. જો તમે અગાઉ આ યોજનાનો લાભ લીધો હોય તો ફરીથી લાભ લેવા માટે 10 વર્ષ તમારે રાહ જોવી પડશે, પછી તમે આ યોજનાનો લાભ લઈ શકો. તો અરજી કરતી વખતે આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ, જમીનના ઉતારા 7/12 અને 8A, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક સાથે તમારે અધિકૃત ડીલર પાસેથી મેળવેલ ટ્રેક્ટરનું ભાવપત્ર પણ રાખવાનું છે. જો તમે SC કે ST કેટેગરીમાં છો તો જાતિનું પ્રમાણપત્ર પણ અવશ્ય જોડવું. આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની છે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ સેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીએ જમા કરાવવાની રહેશે. ખેડૂત મિત્રો, આ યોજના છે તે 1 મહિના માટે આ પોર્ટલ ખુલ્યું છે, એટલે તારીખ કે સમયની રાહ જોયા વગર વહેલા તે પહેલાંના ધોરણે બને એટલા ઝડપથી આ ફોર્મ ભરી દેજો, જેથી આ યોજનાનો લાભ તમે પણ મેળવી શકો. જય જવાન, જય કિસાન.